સુરતમાં ક્રાઇમ કંટ્રોલ કરવા માટે હવે સુરત પોલીસની ગોળીઓ ચાલી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે। એક જ અઠવાડિયામાં બીજી વખત આરોપીના પગમાં સુરત પોલીસની ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે। કિશોરની હત્યારાને પકડવા જતાં સુરત પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। શું છે આ સમગ્ર મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતના લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રિએ નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી અને ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે લિંબાયત પોલીસ અલગ અલગ ટીમ બનાવીને કામે લાગી હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠી ખાડી વિસ્તારમાં છુપાયેલો છે। જ્યારે પોલીસ રાહુલને પકડવા માટે પહોંચે છે ત્યારે ધરપકડથી બચવા માટે આરોપી રાહુલે પોલીસ જવાન ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણે સ્વ બચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે પડી ગયો હતો અને પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો અને રાહુલ જોગીને લઈને જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી ત્યારે તે આરોપી કણસતો હતો અને સારવાર દરમિયાન તે દર્દમાં ફરી આવું નહીં કરું તેવી બૂમો પાડી રહ્યો હતો। તેના વિડીયો પણ સામે આવ્યા છે, તેની ઉપર એક નજર કરીએ। સત્તર વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઇક ઉપર મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા માટે જતો હતો। આ દરમિયાન ગણેશનગર પાસે આરોપી રાહુલ જોગીની બાઇક સાથે ટક્કર થતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલા ચપ્પુના ઘા અનુરાગની છાતીમાં ઝીકી દીધા હતા, જેના કારણે ઘટના સ્થળ ઉપર તેનું મોત નીપજ્યું હતું અને હત્યા બાદ ફરાર થયેલા આરોપીને પકડવા માટે લિંબાયત પોલીસની ટીમો કાર્યરત હતી। આ દરમિયાન વહેલી સવારે 5 વાગે બાતમી મળી હતી કે આરોપી મીઠી ખાડી વિસ્તારમાં એક ટાંકીમાં છુપાયેલો છે। જ્યારે પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્વ બચાવમાં લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આમ જે પ્રકારે અત્યારે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને હવે સુરત પોલીસ દ્વારા પોતાના વેપન દ્વારા આ આરોપીઓને જવાબ આપવામાં આવી રહ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।